વેલકમ બેક। વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ રજૂ કરતા પહેલા તંત્ર દ્વારા લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે। ત્યારે લોકોએ પાલિકાને સૂચનો આપવાની જગ્યાએ વધુ ફરિયાદો મોકલી છે અને પહેલા તે પૂરી કરવાની માંગ કરી છે। આજ સુધી કોર્પોરેશનની વેબસાઇટ પર અંદાજે 1000થી વધુ સૂચનો આવ્યા છે, જેમાં ખાસ કરીને ડ્રેનેજ ઉભરાવવી, સમયસર પાણી ન મળવું, સ્ટ્રીટ લાઇટો બંધ હોવી, સીસીટીવી ન હોવાને કારણે ચોરીના વધતા બનાવો, ઠેર ઠેર ગંદકી જેવી અઢળક ફરિયાદો મોકલી છે। તો 600 નાગરિકોએ 1590 જેટલા સૂચનો કોર્પોરેશનને ઈમેલ પર આપ્યા છે। ત્યારે આ ઈમેલમાં લોકોના સૂચનો કરતાં ફરિયાદો વધુ જોવા મળી રહી છે। તો આ અંગે વિપક્ષે તંત્ર પર આરોપ લગાવતા કહ્યું કે તંત્રે અત્યાર સુધીમાં માત્ર સૂચનો જ મંગાવ્યા છે, આજ સુધી તે તમામ કામો થયા નથી। વડોદરા જેમ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, એમ લોકોના સૂચનો બી ખૂબ સારા આવ્યા છે અને સંસ્કારી નગરીને શોભે તેવા સૂચનો તેમને કરેલા છે। તમામ સર્વિસીસ, રસ્તા, પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, બિલ્ડિંગ, ટુરિઝમ અથવા તો વહીવટને લગતા સૂચનો લગતના તમામ બાબતોને એમને આવરી લેતા સૂચનો કરેલા છે। એક ચૂંટણી આવી છે એટલે ખાવા કે અમે નાગરિકોને સુવિધા માટે એમના સજેશન લીધા છે અને અમને એમના કામ કરીશું। હું આપને કહેવા માગું છું કે છેલ્લા 4-5 વર્ષના બજેટના આંકડા જોજો અને મૂકેલા કામો જોજો। શું એ 5 વર્ષના કામો પરિપૂર્ણ કર્યા છે? જો એ ના કર્યા હોય તો નવા સજેશન લેવાની જરૂર શું છે?